નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો. નિફ્ટીમાં 65 પોઈન્ટ જ્યારે સેન્સેક્સમાં 180 પોઈન્ટ ઘટ્યા. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાષ્ટ્રીય શોકના કારણે એનએફએસયુમાં યોજાનારા ડીએફઈજી મિટિંગનો ઉદ્ઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મુકાશે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેગામમાં એપીએમસીના શાકભાજી પેટાયાર્ડ શરૂ કરાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વ વિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમ્સના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અને મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.